નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મો પાઠ જે છે એનો ભાગ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ભાગ 1 જોયો, જેમાં લેખક પરિચય અને તે પછી જીભ જે છે એના કાર્યો કયા છે, તે ઉપરાંત પણ બીજા શરીરના ઘણા બધા અંગો જે છે કે જે બધા એક એક કાર્ય કરે છે. પણ જ્યારે જીભ બીજા બધા અંગો બબે છે પણ કામ એક કરે છે, પણ જ્યારે જીભ એક છે છતાં પણ બે કાર્ય જે છે એ પોતે કરતી હોય છે. અને હવે આગળ આપણે પેજ નંબર 52 ઉપર બીજો પેરેગ્રાફ જે છે ત્રીજો, સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદવૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણાં લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદવૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂજાવે છે. તુમ્હીને દર્દ દિયા હે તુમ્હી દવાઈ દેના, એ માસુ કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરીને તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂજાવી શકે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવા ના મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. પછી કહે છે કે આપણે જીભ જે છે ને એ એકદમ સ્નિગ્ધ એટલે કે ભીની, કોમળ, નાની, નાજુક અને નમણી. આપણી જીભ એક રીતે સ્ત્રી જેવી જ છે. એટલે કહે છે કે આપણે જે નાજુક, નમણી, કોમળ, ભીની આપણી પોતાની જીભ એક રીતે જોવા જઈએ ને તો સ્ત્રી જેવી જ છે. સ્ત્રીની સાથે એમ કે સરખાવી શકાય. કારણ કે આપણે જીભ પાસેથી સૌથી વધારેમાં વધારે કામ જે છે લઈએ છીએ. કેમ કે બોલવાનું અને પાછું ટૂંકમાં કહેવાય ને કે સ્વાદને પારખવાનું. છતાં પણ જે છે આપણે તેને ઓઝલ પડદામાં એટલે કે ઘૂંટામાં, લાજમાં રાખીએ છીએ. એવી જ રીતે કહે છે કે સ્ત્રી જે છે એ સ્ત્રી પાસેથી પણ આપણે સૌથી વધારે કામ લઈએ. સવારથી માંડીને સાંજ સુધી કપડાં છે, હંજવારી, પોતા, કપડાં, કચરા કે પછી રસોઈ જે છે તે પછી પથારી કરવાની, પથારી ઉપાડવાની, આમ તમામ પ્રકારની આખા ઘરની જવાબદારી કે માત્ર કંઈ કે સ્ત્રીની હોય. તમામ પ્રકારના કામ જે છે તે બધું સ્ત્રી આપણી કરતી હોય છે. છતાં પણ જે છે તો કે સ્ત્રીને આપણે લાજમાં કે ઘૂમટામાં જે છે આપણે એમ કે રાખતા હોઈએ છીએ. પછી રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદવૃત્તિને પોષે છે. અને સ્ત્રી સરસ મજાની સુંદર આપણને મનગમતી, આપણને સ્વાદપ્રિય રસોઈ જે છે એ આપણને બનાવી દે છે અને આપણે ભોજન જે છે પોતે જમતા હોઈએ છીએ. બીજું તો કે સ્ત્રી આપણને મનગમતા સરસ મજાના સુંદર મજાના ઘરેણાં કપડાં જે છે પહેરી અને આપણને અભિમાન થાય કે ભાઈ મારી પત્ની છે, મારી મમ્મી જે છે, મારી બહેન જે છે, એવું પણ આપણને ટૂંકમાં કહે ને પોતે કાર્ય જે છે પોતે કરતી હોય છે. અને એવી જ રીતે જીભ પણ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે. આપણને જે મનગમતો સ્વાદ ખાવો હોય, ચાખવું હોય એ જીભ જે છે આપણને કરી બતાવે છે. અને સરસ મજાના શબ્દ વડે એ આપણા વખાણ જે છે વખાણ પણ કરી શકે છે. એટલે કે જે રીતે જોવા જઈએ તો સ્ત્રીની જેમ જ જીભ જે છે આપણે અભિમાન વૃત્તિ પણ સંતોષી શકે છે અને આપણા વખાણ પણ કરી શકે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂજાવે છે. પછી કહે છે કે સ્ત્રીની જેમ જ જીભ પણ જે છે એ આપણને ઘાયલ પણ કરી શકે છે અને ઘાયલ થયેલા ઘા લાગ્યા હોય તો એ ઘાને રૂઝાવી પણ શકે છે. તું એને દર્દ દિયા હે તુમ્હી દવાઈ દેના, એ માસુ કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય. પછી કે છે એક પ્રેમી જે છે એ પોતાની પ્રેમિકાને કહે છે કે તે જ દર્દ આપ્યું છે, તો હવે પછી કહે ને કે એની દવા જે છે ને તું દવા પણ એમ કે તું જ આપજે. તે જ મને દર્દ આપ્યું છે, પીડા આપી છે, એની દવા પણ તું જ એમ કે આપજે. કે એવી જ રીતે જીભ જે છે જીભની પણ આપણે એમ કે કહી શકીએ. કારણ કે જીભ જે છે એ કોઈપણ વ્યક્તિને ઘાયલ પણ કરી શકે છે, કોઈપણ વ્યક્તિને હૃદયને ટૂંકમાં કહે ને કે ઠેસ પણ પહોંચાડી શકે છે ને ઘાયલ વ્યક્તિને ટૂંકમાં કહે ને કે જે એના ઘાને રૂજાવી પણ શકે છે, એને સાંત્વના પણ આપી શકે છે. પછી કહે છે કે કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ
પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂજાવી શકે છે. એટલે આપણે કહેવત છે ને કે પાણી અને વાણી હંમેશા વિચારીને વાપરવું જોઈએ. કારણ કે કહેવત છે કે તલવારના ઘા રૂજાય છે પણ વાણીના ઘા ક્યારેય રૂજાતા નથી. કારણ કે એટલે જ માટે હંમેશા આપણે કોઈ પણ વ્યક્તિને કવેણ જે છે, મેણા જે છે કે ખરાબ વચન વાક્ય જે છે ક્યારેય કહેવા ન જોઈએ. કદાચ તમે કોઈને ફડાકો મારો તો કદાચ એ 2-4 દિવસ, 15 દિવસમાં કદાચ વ્યક્તિ ભૂલી જાય. પણ કદાચ કોઈ વ્યક્તિ જે છે જેને કાંઈ સંતાન જ ન હોય, દીકરો કે દીકરી, એને કદાચ તમે કહ્યું ભાઈ તું તો વાંઢણી છો, જેને ભાઈ ન હોય એને તમે કહ્યું ભાઈ તું તો એમ કે ને ભાઈ છો. આંધળો વ્યક્તિ જે છે ને ઈશ્વરે આંખો નથી આપી, તમે કહ્યું ભાઈ તું તો આંધળો છો. લંગડાને તમે કહ્યું ભાઈ તું તો લંગડો છો. લંગડાને તમે કહ્યું ભાઈ ચાલ આપણે શરત લગાવી કોણ મોર પહોંચી જાય. તો આ જેના કારણે વ્યક્તિને હૃદયની ઠેસ પહોંચે, આઘાત લાગે છે. જ્યારે એ આઘાત જે છે એ કદાચ વ્યક્તિ ક્યારેય ભૂલી નથી શકતો. કારણ કે શરીર ઉપર નહીં પણ એના હૃદયમાં જે છે એની વેદના થતી હોય છે. એટલા જ માટે આપણે લેખક કહે છે કે જીભ જે છે એ કોઈનું અપમાન કરે, કોઈને કવેણ કહે અને પછી ટૂંકમાં કહે ને કે જીભ પાછળથી કદાચ જરૂર પડે તો કોઈને કવેણ કીધા હોય, કોઈ વિશે ખરાબ બોલ્યા હોય તો પછી એના વખાણ કરી અને જીભ જે છે પાછું પણ વાળી લેતી હોય છે. કોઈના વખાણ કરી અને ટૂંકમાં એના હૃદયને જે ઘા પડ્યા હોય, એને ઠેસ લાગી હોય તો સોરી છે, માફ કરી દો, અથવા ટૂંકમાં કહે ને કે પોતે બોલી અને એ વ્યક્તિને કહે ને હૃદયની ઠેસને પાછી પોતે કહે ને કે રૂજાવી દેતા હોય છે, પાછી પણ પોતે એમ કે વાળી લેતા હોય છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે. તેમાં પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. પછી ઘણી બધી વખત પુરુષ દ્વારા કોઈ પણ એમ કે ભૂલ થાય, ગુનો કર્યો હોય તો એ જે પુરુષનો ગુનો જે છે એની માફી જે તે સ્ત્રી જે છે પોતે માગતી હોય છે. સ્ત્રી જે છે પોતે પ્રાયશ્ચિત પોતે એમ કે કરતી હોય છે. એ જ રીતે કદાચ શરીરમાં આપણા પેટમાં કોઈ પણ રોગ થયો હોય, બીમારી થઈ હોય તો પછી કહે ને કે એનો ભોગ જીભને બનવું પડે છે. કારણ કે જીભ ઉપર જ એની અસર જે છે એ થતી હોય છે. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. પછી કીધું કે પેટમાં અપચો થાય તો બીજું કોઈ પણ તકલીફ પડે, પેટમાં અપચો થાય છે તો તરત જ જીભ ઉપર ચાંદી પડી જાય. એટલે આપણે ખબર જ છે કે આપણે ડૉક્ટર પાસે જાય એટલે તરત જ ડૉક્ટર કહે કે ભાઈ તમારી જીભ તમે બહાર કાઢો છે. પછી આપણે જીભ બહાર કાઢીએ એટલે તરત ડૉક્ટર જે છે જીભ ઉપર ચાંદી પડી તો ખબર પડી જાય કે ભાઈ વ્યક્તિને પેટમાં અપચો થઈ ગયો છે. પછી એ તો કે પેટની વાત જીભ તરત જ કીધું ને કે પેટમાં કાંઈ પણ રોગ થયો હોય તો જીભ દ્વારા ડૉક્ટર જે છે એની યોગ્ય જાણકારી પોતે મેળવી લેતા હોય છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને મળે છે. તે જ પ્રમાણે ભગવાનની મદદ માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. પછી એ લખે છે કે ઘણી બધી વખત ગૃહના છિદ્ર એટલે કે ગૃહના છિદ્ર એટલે ઘરની કોઈ ગુપ્ત વાત, ઘણી બધી વખત ઘરની કોઈ એવી જે ગુપ્ત વાત જે છે ગૃહના છિદ્ર એટલે કે ઘરની વાત બહાર લઈ જાય એવા અકેલ માણસો, ઘરની કોઈ અંગત વાત બહાર બીજા વ્યક્તિને કહે, બીજા વ્યક્તિને કહે લઈ જાય એ ગુપ્ત વાત જે છે અકેલ માણસો છે તે એટલે કે ગૃહના છિદ્ર. એટલે ઘરની કોઈ અંગત વાત જે છે એ કદાચ બહારના વ્યક્તિને કહે કે જાણવા મળે છે. બરોબર છે. એવી રીતે રોગના નિદાન માટે પણ ડોક્ટરો જે છે જીભ પર આધાર રાખતા હોય ને કે ભાઈ જે ઉકેલ વ્યક્તિ હોય ઘરનો એ વ્યક્તિ જે છે ઘરની કોઈ વાત બહારના લોકોને જણાવી દેતી હોય છે. એ રીતે આપણા રોગ થયો હોય, બીમારી હોય તો જીભ જે છે એ જીભ એની જાણકારી આપી દે છે. એટલા માટે ડોક્ટરો જે છે પેટમાં કોઈ જોઈ શકતા નથી. એટલા માટે પોતે કહેવાય ને પોતે જીભ ઉપર જ પોતે ચકાસણી કરી તપાસી અને એની પોતે જાણકારી જે છે પોતે મેળવી લેતા હોય છે. કે સફેદ નરમ કોળીની અસ્તર જીભ પાંડુ રોગની સૂચક છે. રસ પડતી જીભ છાતીમાં દર્દનો સંભવ દર્શાવે છે. વચ્ચે છાતીવાળી સોની છેડે રસવાળી જીભ અપચો અને અન્ય અંગ રોગનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે મનુષ્ય નશો કરતો હશે તેમ કહી શકાય. મુખ બહાર કાઢીને બીજી બાજુ જીભને હલાવી ન શકાય તે પક્ષઘાતનું ચિહ્ન ગણાય છે. આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓની જણાવતી નથી. એ મનુષ્યના ગામ ગતિ આદિની પણ માહિતી વગેરે છે આપી દે છે. પછી એવું કહે છે કે ફીકી એટલે કે સ્વાદ વિનાની એટલે કે ફીકી
કે આપણે ખોરાક ખાઈએ તો આપણે કદાચ પોતાને સ્વાદ જ ન આવે, એટલે કે ફીકી, સફેદ, નરમ, પહોળી અને એકદમ સ્થિર ન રહી શકતી હોય તો કદાચ ડોક્ટરો અને પાંડુ રોગ જે હોય એ પ્રકારનો રોગ જે છે પેટનો પાંડુ રોગ તો મને એમને માનતા હોય છે. એટલે કે જેની વ્યક્તિની જીભ એકદમ સ્વાદ ન પામી શકતી હોય, સફેદ પડી ગઈ હોય, નરમ હોય, પહોળી હોય, તો સ્થિર ન રહી શકતી હોય, કદાચ એને પાંડુ રોગ થયો હોય એવી સંભાવના જે છે એ બતાવતી હોય. પછી તો કે ભૂરાશ જીભ જે જેની વ્યક્તિની જીભ ભૂરાશ પડતી હોય તો કદાચ એ વ્યક્તિની છાતીના કોઈ દર્દ બીમારી થઈ હોય તો કદાચ એમ કે શક્યતા જે છે એમ કે દર્શાવી શકે. બીજું તો કદાચ જીભ આપણે છે જીભના વચ્ચે કદાચ છારી બાજી ગઈ હોય અને કદાચ જીભના છેડે આપણે કે હતાશ પડતી હોય તો કદાચ આ પાછો અથવા તો અન્ય હૃદયના પેટના કોઈ રોગ થયા હોય તો એમ કે માનવામાં આવતું હોય છે. જે વ્યક્તિ જીભ જે છે મુક્તિ બહાર જે વ્યક્તિ કાઢે જેની જીભની સ્થિર ન રહી શકતી હોય તો કદાચ એ વ્યક્તિ નશો કરતો હોય એવું પણ કારણ જે છે એમ કે કાઢી શકાય, કદાચ નશો કરતો હોય તો એવું માનવામાં આવતું હોય છે. પછી કદાચ વ્યક્તિની જીભ મજામાંથી બહાર કાઢવું હોય એ બાજુ બીજી બાજુથી બે બાજુ ન જઈ શકતી હોય તો કદાચ એ વ્યક્તિની વ્યાધિઓ કદાચ એ વ્યક્તિ જે છે એની પક્ષઘાત કદાચ કે લકવો જે છે એ લકવાનું ચિહ્ન નિશાની ગણી શકાય તો એ વ્યક્તિને લકવો થઈ ગયો છે. પછી કે આમાં જીભ જે છે ને એ શરીરના અનેક એવા દર્દ જે છે રોગો જે છે એ ખુલ્લા પાડતી હોય છે, બધા લોકોને જે છે એ જાણકારી આપતી હોય છે. પછી કે આમ જીભ શરીરના અનેક દર્દ ખુલ્લા કરે છે એવું નથી, દર્દની તો કોઈ જાણકારી આપે છે પરંતુ જીભ જે છે માત્ર શરીરના વ્યાધિ એટલે કે રોગ શરીરના માત્ર રોગોની જાણકારી નથી આપતી પણ એ જીભ જે છે મનુષ્યના વિવિધ રોગોની જાણકારી આપે છે પણ સાથે સાથે એ વ્યક્તિનું ગામ શું છે, એની જાતિ, એની જ્ઞાતિ, કયા વિસ્તારનો છે એ પણ વગર પૂછીએ વ્યક્તિ બોલતું હોય એના પરથી આપણને ખબર પડી જતી હોય છે કે વ્યક્તિનું ગામ આ હશે કે આ વિસ્તારનો વ્યક્તિ લાગે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ભેદો પણ બધા જીભના આધારે કરવામાં આવ્યા છે. તેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે નમ્ર સાથ આપી શકે તે બ્રહ્મ છે. તેની જીભ વેદ મંત્રના મન જટા પર નૈતિક પ્રકારે પાઠ કરી કસરત કરીને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ. જેની જીભ વિરસની વાતો કરીને પુષ્પા પાણીમાં રાખી રહે તે ક્ષત્રિય. વૈશ્યની વાત સાંભળી જેની જીભ ભેજાઈ જાય તે વૈશ્ય. જેની જીભ ઘણું ખરું મૌન સેવે અને ઇતર વર્ણના હુકમ સાંભળી હા હા કહે તે શૂદ્ર. અત્યારે આ વર્ગભેદ લોપાતો જાય છે, એની બદલે નિમિત્ત ભેદો રચાતા જાય છે. જેની જીભ ગધા, બેવકૂફ, સુવર કે મુચારતી હોય એ દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાણીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્ય. જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ તો પાઠ કર્યા કરતી હોય એની બે દિવસ એકવાર અતિશક્તિમાં જેને અન કહી શકાય એવું કોઈ આરોગ્ય હોય તે નીચ વર્ગનું મનુષ્ય. રજા બજા નહીં મળે સમજ્યા? જુઓ આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતી મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકાર. સાહેબ છે તે જરા આજે જરા એમ કે સાહેબ જરા ભેનો ઘેર જાવ ઘેર માંગી છે સાહેબ વાતનું કામ ઘેર લઈ જઈશ એમ ભીગા બદલતાવાની દિનમૂલ્ય બોલે તે કાળમાં મળે છે. પછી લખત કહે છે કે આમ જીભ શરીરના દર્દ બીમારીની તો બધી જાણકારી આપે છે પણ સાથે સાથે એ કયા દાવનો છે કઈ જ્ઞાતિનો જે છે એની પણ ટૂંકમાં જાણકારી જે છે આપતી હોય છે. એટલે કહે છે કે આપણા હિન્દુ ધર્મમાં મુખ્ય જે 4 વર્ણો જે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ પણ બધા જે જીભના આધારે કદાચ ટૂંકમાં કહે ને કે આ ભેદભાવ કદાચ જે તફાવત કદાચ કરવામાં આવ્યો હશે. પછી લખતી 4 જે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર જે છે એની બોલી કેવી હોય એની વાત કરતા લખતી છે કે જેની જીભ સહેલાઈ એકદમ સરળતાથી નહીં જેવા એટલે કે તુજ સાવ સામાન્ય કારણ જ ન હોય, સાવ સામાન્ય કારણ હોય છતાં પણ ભયંકર મોટું શ્રાપ આપી દઈએ તો એ કદાચ બ્રાહ્મણ ઋષિ હોય એવું માનવામાં આવે છે. કે કોઈ જેની જીભ કે સાવ સામાન્ય સહેલાઈથી ન જેવા કારણે કોઈ પણ વ્યક્તિને શ્રાપ આપી દઈએ તો કદાચ બ્રાહ્મણ ઋષિ હોય એવું માનવામાં આવે છે. જેની જીભ વેદના, મંત્રો જે છે કે પછી શ્લોકો જે છે, મંત્રો જે છે તો બોલતી હોય, જે સોમરસ જે છે સોમવેલીના પાંદડામાંથી નીકળતો પોતાનો જે રસ જે છે તો સોમરસનું પોતે પાન કરતા હોય એ કદાચ બ્રાહ્મણ હોય તો માનવામાં એમ કે આવતું હોય છે.
ભેદભાવની દ્વેષની કદાચ વાત કરતો હોય તો ગંગા પાણીમાં જેની જીભમાં ઘણી કે રાજકીય હોય કે કદાચ ક્ષત્રિય વ્યક્તિ હોય બહાદુર વ્યક્તિ હોય તો વ્યક્તિ માનવામાં આવતું હોય છે. કદાચ પૈસાની વાત સાંભળી અને જેની જીભ કદાચ ભીજાઈ જાય લલચાઈ જાય રાજી થઈ જાય કદાચ વૈશ્ય કે વેપારી વ્યક્તિ હોય તો એમ કે કહી શકાય ને જેની જીભ મોટે ભાગે સાવ ચૂપ જ રહેતા હોય કાંઈ પણ બોલતા જ ન હોય કદાચ બીજા કોઈ પણ વ્યક્તિનો હુકમ સાંભળી એવા સાંભળી હા બાપા ભાઈ સાહેબ બાપા હશે હાજી આમ કરતા કદાચ ક્ષુદ્ર સામાન્ય મજૂર વ્યક્તિ હોય તો ગણવામાં આવતું હોય છે. પણ કે છે પણ અત્યારે આ બ્રાહ્મણ છે ક્ષત્રિય શૂદ્ર અને વૈશ્ય આવા જે વર્ણ ભેદ છે એ ધીમે ધીમે નાશ પામતા જાય છે. હવે આપણા સમાજમાં આવા ભેદભાવ જે છે વર્ણ ભેદ જે છે એ જોવા મળતા નથી. પછી એ આપણે કહે છે કે સામાન્ય વર્ગ ભેદ જે છે દિવસે દિવસે નાશ પામતા જાય છે અને બદલે નવી જ પ્રકારના ભેદભાવો જે છે તફાવતો જે છે આપણને જોવા મળે છે. તેની વાત કરીએ તો એમ કહે છે કે હવે કોઈ પણ વ્યક્તિની જીભ જે છે ને એ કોઈ પણ વ્યક્તિ આવું બોલતો હોય કેવો યુગ બધું તો ગધેડા જેવો છે બે વખત સુવર જે વ્યક્તિની જીભ આવું બોલતો જે વ્યક્તિ આવું બોલતો હોય ને કદાચ દિવસમાં 4-5 વખત સરસ મજાની વિવિધ પ્રકારની સારી સારી વાનગી જે છે કદાચ વ્યક્તિ પોતે કે જમતો હોય કદાચ ઉત્તમ વર્ગની એટલે કદાચ સાકાર વર્ગનો ઉત્તમ વર્ગનો વ્યક્તિ હોય મનુષ્ય હોય એવું માનવામાં આવે છે. પછી જે પણ વ્યક્તિ જીભ મા બાપ હા સરકાર હા પ્રભુ આ પૈસા મતલબ આવો જ પોતે એમની બોલતી હોય અને બે એક દિવસમાં તો મહાન પ્રમાણની બે ટકનું જમવાનું મળતું હોય કદાચ નીચલા વર્ગનો વ્યક્તિ ગરીબ વર્ગની વ્યક્તિ હોય તો માનવામાં આવતી હોય છે. પછી કે છે તો આગળ કે અમુક પ્રકારના વ્યક્તિ બોલતે ભાઈ રજા નહીં મળે સંજા કામ કરવું તો કરો રજા એટલે નહીં મળે અને જુઓ આજે કદાચ તમારી 2-3 લાખ વધારે કામ કરવા માટે લગાવવાનું છે અને આવતા મહિને તમારા પગારમાંથી 10% નો ઘટાડો કરવામાં આવશે બરોબર છે. કદાચ તમારો પગાર 10,000 છે તો તમને 9,000 રૂપિયા પગાર એટલા આપવામાં આવશે. એની જીવન આમ બોલતી હોય એ કદાચ ઉપરી અધિકારી હોય તમારો અધિકારી હોય તમારો કદાચ શેઠ હોય માલિક હોય કે તમારો અધિકારી હોય તો તે માનવામાં આવતું હોય છે. કદાચ અધિકારીની વાત સાંભળી ને સાહેબ છે ને કે જરા આજે એમ છે કે જે વેલો ભલે જાવ અને ભલે કે બીમાર વ્યક્તિ છે ને સાહેબ આજે આમ જે છે ભલે જતું જાવ ઘરેથી જીવનમાં પૂર્વમે કરતા હોય છે આમ જે પિતા આજીજી કરતા ભાષાબદ્ધ કરતા હોય કદાચ કારકુનિયા કદાચ નોકર કરતા હોય તો માનવામાં એમ કે આવતું હોય છે કે આમ ટૂંકમાં લખીએ છે કે અત્યારે ટૂંકમાં કહે ને કે ઘણા બધા પ્રકારના આવા ભેદભાવો જે છે તફાવતો જે છે માત્ર જીવના આધારે આપણે કહી શકીએ ત્યાં કદાચ ટૂંકમાં વેપારી વ્યક્તિ હશે ધનિક વ્યક્તિ હશે ગરીબ વ્યક્તિ હશે કે પછી ટૂંકમાં કહે સામાન્ય કારકુન મજૂર વ્યક્તિ હશે માત્ર એની વાણી પરથી આપણને ખબર પડતી હોય છે. જીભ આમ માણસના જાતિ પર નથી જણાવી દેતી પરંતુ એ કયા શહેર ગામનો છે તે પણ એ કહી દે છે. એક વખત ભરૂચમાં બે મનુષ્યોને વાઘયુદ્ધ ખેલતા જોયા હતા અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. વાઘયુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નથી લાગી બે માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે લડે એમાં નવાઈ નથી એવું સારી રીતે જાણું છું. તો લાલચોર ગોલા કાઢીને ગાળ પર ગાળ દે છે માર પોતે નીચે ઉતરની બતાવી દઉં કે કેવી સાલા તારો મોં વળ્યો છે પણ ખરાબ તો કાલા છે ભલામાં ધૂળ પડી તારા બીજા ઉપરથી જો કીધું આ બંને યોદ્ધાઓએ એક પોતે અળકારનો બહિષ્કાર કરેલો જોઈ ઘણી નવાઈ લાગી. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અડગ સ્થાને લાવવા પડતા સાંભળ્યા હતા. સુરત વડોદરા અમદાવાદ બધા સ્થળે અડગ બોલાય છે તે ભરૂચમાં કેમ બોલાતું નથી એ ઉચ્ચ સંસ્કૃતનું મિશન કરેલું છે એને લાગે છે કે બાળપણથી પણ અડનું ચિત્ર આપે તે પરથી અડગકાર શીખવવામાં આવે છે. ભરૂચમાં જણ નથી તેથી કદાચ ભરૂચવાસીઓએ જળની સાથે અડગનો પણ બહિષ્કાર કર્યો છે. મને સાથે આપણને જાત નિષ્પત નથી અડગકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે જણાય આવે છે. એ રીતે હવામાન વેર હાથ માગનારી સુરતી જીભ ને સરખું પગીએ છીએ રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. પછી શું કહે છે કે જીભ જે છે એ જીભ માણસના જ્ઞાતિ ઓળખને પોતે નથી જણાવતી પરંતુ એ કયા શહેરનો છે કયા ગામનો છે કયા વિસ્તારનો છે એ પણ એ વાણી પરથી આપણને ખબર પડી જાય છે. એટલે કહે છે એક વખત હું ભરૂચમાં ગયો અને મેં જોયું તો ભરૂચમાં મેં બે મનુષ્યોને વાઘયુદ્ધ જે છે વાઘયુદ્ધ માત્ર શાબ્દિક યુદ્ધ શાબ્દિક બોલાચાલી
હતા ને અને જે વ્યક્તિ સામસામે કોઈ એકને કાંઈક જો આરોપ નામતા હતા બોલતા હતા ને એની નવાઈ જે છે મને લાગી હતી એની નવાઈ મને કે લાગી પછી કહે છે કે બે માણસ ભેગા થાય અને લડે નહીં તો પણ એમને નવાઈ લાગે ને કદાચ ઝઘડો કરે તો એમની નવાઈ શું છે એમાં કઈ નવાઈ નથી હું સારી રીતે જાણું છું એટલે એમ કહે છે કે બે વ્યક્તિ ભરૂચમાં જે વ્યક્તિ પોતે ઝઘડો કરતા હતા મારામારી કરતા છતાં પણ વ્યક્તિ પોતે ઝઘડો કરતા હતા એ લોકોને નવાઈ લાગી નવાઈનું કારણ શું હતું તો એ લોકો કહે છે કે પેલો વ્યક્તિ છે ને એ પોતે બંને વ્યક્તિ વાતચીત કરતા હતા બાજુમાં પણ અળગ અક્ષર જે છે પોતે ઉપયોગ નતા કરતા અળગની જગ્યાએ લ જે છે પોતે વાપરતા હતા આપણે કહીએ ને કે લાલ ચોળ બરાબર ને તો ડોળા પાકમાં તો એ વ્યક્તિ ઉપર ડોળા પાકમાં તો કે લાલ ચોળ તો એમ બોલતો ભાઈ લાલ ચોળ એટલે કે છે કે પેલો કીધું તું લાલ ચોળ ડોળા પાકીને તું મને ગાળ ઉપર ગાળ દે છે તો માર પર નીચે ઉતરી બતાવી દો કે પેલો વ્યક્તિ બીજો વ્યક્તિ ઉપર છત ઉપર હતો બીજો વ્યક્તિ નીચે હતો એટલે પેલો વ્યક્તિ નીચે તો નહીં ઉપર રહેલા વ્યક્તિને પૂછે કે તું લાલ ચોળ ડોળા કાઢે છે મોટા મોટા બરોબર છે લાલ ચોળ ડોળા કાઢી તો કે ગાળો ઉપર ગાળો દે છે તો મેળી પર નીચે ઉતર દે હમણાં તને એમ બતાવી દો તું ગાળો કેમ દે છે પછી તરત પેલા વ્યક્તિએ સામે જે છે ને એને કીધું ત્યારે સાલા તારો તો મોં ઉજળ્યું છે પણ ગરમ તો કાલા છે ગલામાં ગોળ પડી તારા પેલા વ્યક્તિ કીધું ત્યારે સાલા તારું મોઢું તો ઉજળ્યું છે કોઈ એમ કે ધનિક વર્ગનું દેખાય છે સારવાર દેખાય છે પણ તારા કર્મમાં કહે ને કે કાળા છે તારા કર્મ તો ખૂબ જ ખરાબ છે ગળામાં ગોળ પડી સાવકાર છો ધનિક વ્યક્તિ છો અને આવી રીતે ગાળો બોલે છે એમને શરમ નથી આવતી પછી બીજી વ્યક્તિ છે જવાબ આપે છે એટલે બીજી વ્યક્તિ આવી રીતના કીધું આ બંને વિધાઓ એટલે કે આ બંને વ્યક્તિ જે છે ને એક રીતે જોઈએ તો અડ જે છે ને એ અડ અક્ષર પોતે ઉચ્ચાર જ બધા કરતા આ જોઈ એટલે તમને નવાઈ લાગતી હતી પછી લખી છે કે પછી મને જોવા મળ્યું કે ભરૂચમાં લગભગ બધા જ લોકો જે છે ને અડની જગ્યાએ લ જે છે પોતે બોલે છે એટલે કે ગાળ તો કે છે ગાલ આપણે કહીએ કે ભાઈ ધાળ તો કે છે દાલ આપણે કહીએ કે ભાઈ પાળ તો કે છે પાલ અડની જગ્યાએ લ જે છે પોતે કે બોલતો એટલે વારંવાર બીજા દરેક લોકો પાસેથી અડની જગ્યાએ લ જે છે પોતે મેં કે સાંભળ્યા હતા પછી આપણે કહીએ કે સુરતના લોકો વડોદરા અમદાવાદ બધે સ્તરે અડગ બોલાય છે પણ ભરૂચમાં જેમ કે અડગ કેમ નથી બોલાતો એ ખરેખર મને કેટલીક અઘરો કોયડો થયો મને પ્રશ્ન થયો કે સુરત છે અમદાવાદ છે વડોદરા છે રાજકોટ છે મોરબી છે બધી જગ્યાએ અડગ બોલાય છે પણ તું ભરૂચમાં પણ તું અડગ જે છે કેમ બોલતા નથી શું કદાચ એમ કે અપસંસ્કૃતિ વખતે જે છે કદાચ એમ કે અડગ જે છે શીખવામાં નહીં આવ્યો અરે આવું નહીં બન્યું હશે તે પછી એ લોકો કહે છે કે તે પછી મને એવું જાણવા મળ્યું કે કદાચ બાળપતિમાં નળનું ચિત્ર જે છે આપણે જ્યારે લોકો ભણતા આપણને ખબર છે કે ભાઈ કબૂતર હોય પછી કે કબૂતરનો ક પછી ટૂંકમાં ફળ હોય પછી ફળનો ક ગણપતિનું ચિત્ર હોય બાજુમાં ગણપતિનું ક પછી ઘડિયાળ અથવા તો ઘરનું ચિત્ર હોય એ ઘરનું ઘર એટલે આપણે અક્ષર જે છે મૂળાક્ષર પછી કહેવામાં આવતા હતા તો જે અળ અક્ષર એટલે કે શબ્દની શરૂઆત ન થાય એટલે કે નળ જે છે બીજો અક્ષર એ નળનું ચિત્ર શબ્દ ભાઈ અળ કે નળનો અળ એવી રીતે શીખવામાં આવતું હતું અને લખ્યું છે કે પરંતુ પછી સમજાણું કે આપણે બાળકોને નળનું ચિત્ર આપી એના ઉપરથી કદાચ અળ જે છે શીખવામાં આવે છે પરંતુ ભરૂચમાં કે નળ જ નથી નળ હોય તો ખબર પડે ને કે અળ કેમ નળ નથી અળ એટલા કારણે કદાચ ભરૂચના લોકો જે છે ને એ નળનું પોતે શહેરમાં છે ને એટલા કારણે કદાચ નળની સાથે સાથે કદાચ અળનો બહિષ્કાર કર્યો હશે પણ એ જે હોય આપણે એમની સાથે જાગૃતિ સંબંધિત નથી અળ કેમ નથી બોલતા પછી કહે છે કે અળનો બહિષ્કાર કરનારી જીભ ખબર પડી જાય કે જે કોઈ વ્યક્તિ અળ ન બોલતું હોય અળની જગ્યાએ લ બોલતું હોય કદાચ એ ભરૂચનો રહેવાસી હોય તો આપણને તરત સમજાઈ જાય છે પછી કદાચ સુરતના લોકો જે છે એ હવાકારનો મેળા છે હાક એટલે કે સાની જગ્યાએ જે છે પોતે હ બોલતા હોય કે હવાકારનો મેર હાક એટલે કે સવા કીધું ને હવાકારનું કે સવા રૂપિયાનું શેર શાક આવું કહીએ તો હવાકારનો મેર હાક માગનારી જીભ કદાચ સુરત લોકોની હોય તો આપણને એમ કે ખબર પડી જાય છે એટલે કે સુરતના લોકો જે છે એ સ્વની જગ્યાએ હનો ઉચ્ચાર કરતા હોય છે પછી તો કે કાઠિયાવાડી લોકો જે છે એ સજકું ખોદીએ છીએ અને રાબુ પીએ છીએ એટલે કે સડક ખોદીએ છીએ અને રાબુ પીએ છીએ એટલે કે છત્રીના છની જગ્યાએ
પોતે સ જે છે પોતે બોલતા હોય તો પડી જાય કદાચ જે કાઠિયાવાડી લોકો જે છે કદાચ એવું હશે આમ ટૂંકમાં ભરૂચના લોકો જે છે ચડે જગ્યાએ પોતે લ વાપરે છે કદાચ સુરતના લોકો છે સન જગ્યાએ હ વાપરે છે એ કાઠિયાવાડી લોકો જે છે એ છત્રીના છ જે છે તો એ કેમ છો જગ્યાએ કેમ છો પોતે એમ કે બોલતા હોય છે આમ અલગ અલગ વિસ્તારના લોકો ની વાણી ઉપરથી જ કે વિસ્તારના લોકો જે છે આપણને ખબર એમ કે પડી જતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડિયો પાર્ટ ની છે રાખશું આગળના વિડિયો લેક્ચરમાં ભાગ 3 માં આપણે આગળનો આ ટોપિક જે છે અભ્યાસ આપણે પૂરો કરીશું